તો આ તરફ રાજકોટના જેતપુરમાં અનોખા મતદાતા બન્યા છે આકર્ષણનું કેન્દ્ર। અહીં ગાંધીજીની વેશભૂષામાં તેઓ મતદાન કરવા પહોંચ્યા હતા। એક વૃદ્ધ જે ગાંધીજીની વેશભૂષામાં અહીં આવ્યા, હરસુખભાઈએ મતદાન કરી સૌને મતદાન કરવા માટે અપીલ પણ કરી। હાથમાં લાકડી અને પ્લેકાર્ડ સાથે જોવા મળ્યા મતદાતા। લોકોને મતદાન કરવા માટે તેઓ પ્રોત્સાહન આપી રહ્યા છે। લોકશાહીમાં મતદાન કરવું તમામ લોકોએ જરૂરી છે। ત્યારે જેતપુર શહેરમાં એક વયું છે તે ક્યાંક અલગ રીતે છે, તે અલગ અલગ વિસ્તારોની અંદર જઈ અને તમામ લોકોએ 100% મતદાન કરવું જોઈએ તે પ્રકારની ગાંધીજીની વેશભૂષામાં અત્યારે છે તે ક્યાંક જોવા છે તે ક્યાંક મળી રહ્યા છે। તેમની સાથે જો વાતચીત કરવાનો પ્રયાસ છે તે કરીશું। તમારું નામ શું છે, તમને વિચાર છે તે ક્યાંથી આવ્યો અને તમે કઈ પ્રકારની વેશભૂષા કરી? હું હરસુખભાઈ આપાભાઈ ભેડા। મને આ વિચાર આવ્યો, હું ગાંધીજી બનીને 26 જાન્યુઆરી લોકસભા છે, આ મતદાનનું પર્વ છે, સર્વે મતદાન કરવું જરૂરી છે। મને તો વિચાર આવ્યો એટલે મેં કીધું આ નક્કી કર્યું કે આ કરવું તો કોઈક મત દેવા વધારે જાય એમ નીકળે। મતદાન કરવું જરૂરી છે સૌને માટે। તમામ લોકોએ મતદાન કરવું જરૂરી છે, તમે શું કહેશો? કારણ કે એક અલગ પ્રકારે લોકોએ મતદાન કરવા માટે થઈને ગાંધીજીની વેશભૂષામાં અલગ અલગ વિસ્તારોમાં ફરી રહ્યા છે, આ વિચારને કઈ રીતે જોઈએ? લોકશાહીનું પર્વ છે ત્યારે સૌએ પોતાનો અધિકાર છે લોકશાહીને જાગૃત કરવી જોઈએ અને એક ગાંધીજીના વેશભૂષાની અંદર જે દાદા છે તે આજ સૌ મતદારોને અપીલ કરવા નીકળ્યા છે કે આ પૂરેપૂરી આપની ફરજ નિભાવો અને પૂરેપૂરું મતદાન 100% થાય અને લોકજાગૃતિ આવે તે માટે તે અપીલ કરી રહ્યા છે। તે બહુ એક પ્રજાને માટે સારો સંદેશ આપી રહ્યા છે। જે રીતે દાદાએ વાત કરી તે મુજબ દાદા છે તે ક્યાંક અલગ અલગ વિસ્તારોની અંદર ફરી રહ્યા છે અને લોકો મતદાન કરે તે પ્રકારની ગાંધીજીની વેશભૂષામાં છે તે અત્યારે જોવા મળી રહ્યા છે અને લોકોને મતદાન કરવા માટેનો એક સંદેશો છે તે આપી રહ્યા છે। નરેશ બાલિયા, જી 24 કલાક, જેતપુર।